નમસ્તે મિત્રો. આજની આ આકર્ષક વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ દિશા છે અને હું 18 વર્ષની છું. હું મારા માતા પિતાની સૌથી નાની અને પ્રિય પુત્રી છું. મારી નેહા નામની એક મોટી બહેન છે. તે ખાનગી કંપનીમાં કામ કરે છે. તેને 3 વર્ષ પહેલાં તેના પ્રિય છોકરા સાથે લગ્ન કર્યા છે. નેહા દીદીના અમારા શહેરમાં લગ્ન થયા, તેથી તે અમારા ઘરે અવારનવાર આવતી હતી. મારા જીજુનું નામ મયંક છે અને તે ખૂબ જ સીધા અને સમજદાર વ્યક્તિ છે. મયંક જીજુ પણ દીદીની કંપનીમાં કામ કરતા હતા અને સાથે કામ કરતા બંને પ્રેમમાં પડ્યા અને પછી બંનેના લગ્ન થયા. મારી જીજુ સાથે બહુ બનતી હતી. મારા માટે તે એક મિત્ર જેવા હતા, જે કેટલીક વાર મારી સાથે મજાક કરતા અને ક્યારેક મને જીવનનો સાચો રસ્તો બતાવતા. પરંતુ મેં અમારા સંબંધોમાં ગૌરવ જાળવ્યું હતું. મેં હંમેશા તેને મારી બહેનના પતિ તરીકે જોયા હતા. મેં તેમની સાથે ક્યારેય પણ ખુલ્લેઆમ વાત પણ નહોતી કરી, કારણ કે મને લાગ્યું કે દરેક સંબંધની તેની મર્યાદા હોય છે અને આપણે તે મર્યાદાને પાર ન કરવી જોઈએ. બહેનનું વિવાહિત જીવન સારું ચાલતું હતું અને મારો અભ્યાસ પણ સારો ચાલી રહ્યો હતો. આમ જ એક દિવસ દીદી અમારા ઘરે આવી અને તેની મયંક જીજુ સાથે પણ આવ્યા હતા. તેઓ બંનેના ઘરે પ્રવેશ્યા તો મને તે ખબર પડી કે આજે તેમની વચ્ચે કંઈક થયું છે. તે બંને એકબીજા સાથે પણ વાત કરી રહ્યા ન હતા અને તણાવનું વાતાવરણ હતું. મમ્મી પપ્પાને કંઈ પણ લાગ્યું નહીં, પરંતુ હું સમજી ગઈ હતી કે કંઈક ખોટું છે. રાત્રિ ભોજન પછી દરેક હોલમાં ટીવી બેસીને જોઈ રહ્યા હતા અને નેહા દીદી છત પર ચાલતી હતી. હું તેની નજીક ગઈ અને નરમાશથી પૂછ્યું, શું થયું બહેન? તમારી વચ્ચે બધું સારું છે? તમે કેમ આ રીતે એકલા ચાલો છો? જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો. દીદીએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે કંઈ નહીં દિશા, થોડી નાની વસ્તુઓ છે જે ખૂબ મોટી દેખાવા લાગી છે. મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી ઘણું બદલાય છે, પરંતુ મારા અને મયંક વચ્ચે ઘણું બધું બદલાઈ ગયું છે. તે પહેલાંની જેમ નથી રહ્યા. દીદીના અવાજમાં થોડો દુખાવો હતો. હું જાણતી હતી કે દરેક છોકરીને લગ્ન પછી થોડુંક એડજસ્ટ તો કરવું પડે છે, પરંતુ દીદી અને જીજુ વચ્ચેનો સંબંધ આ તબક્કે આવશે, મેં મારા સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેથી લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હવે તેમની વચ્ચે પડેલું અંતર હું જોઈ શકતી ન હતી. બીજા દિવસે સવારે જ્યારે હું રસોડામાં ચા બનાવતી હતી, ત્યારે મયંક જીજુ રસોડામાં આવ્યા. તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તે પણ ખૂબ જ અસ્વસ્થ હતા. તેથી મેં મારો મુદ્દો થોડો ફેરવ્યો અને કહ્યું કે જીજુ, તમે મારી બહેન સાથે લડતા નહીં તો હું તમારી સાથે વાત નહીં કરું. મને સાંભળીને જીજુ હસવા લાગ્યા અને કહ્યું, કોઈ લડાઈ નથી થઈ દિશા, ફક્ત કેટલીક વાર એવી કેટલીક વસ્તુઓ થાય છે જે સંબંધો ઉલઝનો બનાવે છે અને કોઈ પણ રીતે જ્યાં પ્રેમ હોય છે ત્યાં એક ટકરાર પણ હોય છે. જીજુ ખૂબ જ મારી રીતે મને સંબંધોનો અરીસો બતાવી રહ્યા હતા અને હું તેના શબ્દોને આરામથી સમજવાનો પણ પ્રયાસ કરી રહી હતી. અમે બધા જાણતા હતા કે જીજુ ખૂબ જ સારા વ્યક્તિ છે અને દીદી પણ સંબંધનું ખૂબ મહત્વ ધરાવે છે. તો પછી તે વસ્તુ શું હતી જે બંને વચ્ચે અંતર બનાવતી હતી? દીદીના લગ્ન પછી મને લાગ્યું કે તેના જીવનની દરેક વાત કેટલી સારી રીતે ચાલે છે, પરંતુ હવે હું સમજી ગઈ કે સંબંધને પરિપૂર્ણ કરવો એટલો સરળ નથી. શબ્દો તેટલા સરળ નથી જેટલા તે બહારથી લાગે છે. તે દિવસ પછી મેં જોયું કે તે બંને સામાન્ય ફક્ત મા અને પિતાની સામે જ રહેતા, પરંતુ જ્યારે તેઓ એકલા હોતા તો એકબીજા તરફ પણ જોતા નહીં. તેની ચૂપ્પી ઘણું કહી રહી હતી. એક રાતની વાત છે, હું મારા રૂમમાં સૂતી હતી. પછી મારા દરવાજા પર અવાજ થયો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મયંક જીજુ સામે ઊભા હતા. મેં આશ્ચર્યચકિત થઈ પૂછ્યું, જીજુ, બધું બરાબર છે? તમે અહીં આટલી રાતે શું કરો છો? તો તેને થોડો સ્મિત સાથે કહ્યું, દિશા, બધું બરાબર છે, બસ તમારી સાથે થોડી વાત કરવી છે. શું તમે મારી સાથે 10 મિનિટ સુધી છત પર ચાલી શકો છો? મેં અચકાતા કહ્યું, છત પર ચાલવું છે? તેને નરમાશથી કહ્યું, હા, થોડા સમય માટે, પાછા આવી જશે. મેં મારા ઓરડામાંથી મારી શાલ ઉપાડી અને તેમની સાથે છત પર આવી. છત પર ઠંડી હવા ચાલી રહી હતી. જીજુએ મને છત પર પહોંચતાની સાથે જ કહ્યું કે અમે અહીં જે વાત કરીએ છીએ તે વિશે તમે કોઈને કહેતા નહીં. મને એવું લાગતું હતું કે તે ખૂબ જ પરેશાન છે, તેથી મેં તેમને દિલાસો આપ્યો
અને કહ્યું કે જીજુ, તમે કંઈ પણ ચિંતા કરશો નહીં, હું કોઈને કહીશ નહીં. આ પછી તેણે રેલિંગ પર હાથ મૂક્યો અને ઊભા થઈને કહ્યું કે તમારી બહેન મને પ્રેમ નથી કરતી. શું તેને મારી સાથે લગ્ન જબરદસ્તી કર્યા હતા? શું હું તેના લાયક નથી? મેં આશ્ચર્યચકિત થઈ અને કહ્યું, તમે કેવી વાત કરી રહ્યા છો જીજુ? આ લગ્ન તમારા અને બહેન બંનેની ઈચ્છાથી થયા હતા. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી તેણે લગ્ન માટે હા કરી. મને સાંભળીને તેણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, તો પછી તે મારાથી દૂર કેમ ભાગે છે? હું તેને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ હવે તેનું વર્તન જોઈને એવું લાગે છે કે તે મારી સાથે રહેવા માંગતી નથી, અને તે લગ્ન પહેલાં કંઈક બીજું હતી, હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હું સ્પષ્ટ રીતે જીજુની આંખોમાં પીડા જોઈ રહી હતી, પરંતુ હું સમજી શકી નહીં કે તેમને શું કહેવું. તેથી મેં જીજુને સમજાવ્યું અને કહ્યું કે લગ્ન પછી ઘણું બદલાય છે, પણ જીજુ, પ્રેમ તો એ જ રહે છે ને. તે મારી તરફ જોતા હસ્યા અને કહ્યું કે હા, પ્રેમ તો એ જ રહે છે, પણ ક્યારેક અમે તે પ્રેમને મહેસૂસ કરી શકતા નથી. જો પ્રેમ ગળાનો ફંદો બની જાય છે તો પછી તમને ગૂંગળામણ થવા લાગે છે, અને હવે મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તે રાતે મને પ્રથમ વખત સમજાયું કે સંબંધ કેવી રીતે જટિલ હોઈ શકે છે. જીજુ ખુલ્લેઆમ વાત કરી શકતા ન હતા, પરંતુ તેમની આંખો ઘણું કહેતી હતી. તેના શબ્દોએ મારા મગજમાં હલચલ કરી દીધી. મેં હંમેશા વિચાર્યું હતું કે જો પ્રેમ એકવાર થાય છે તો પછી તે જ લાગણી જીવનભર રહે છે, પરંતુ કદાચ આ સાચું ન હતું. જીજુના અવાજમાં ઉદાસી હતી. હું ઈચ્છું તો પણ તેમને કંઈ પણ કહી શકી નહીં. બસ શાંતિથી ઊભી રહી અને હળવી ઠંડી હવા મારા વાળને ઉડાવી રહી હતી. થોડા સમય પછી મેં નરમાશથી કહ્યું, જીજુ, તો તમે શું માનો છો કે બહેન તમને સમજી શકતી નથી? જીજુ મને જોયા વિના બોલ્યા, આ સંબંધમાં અમે બંને ઘણું ગુમાવ્યું છે. પહેલાં અમે બંને મિત્રો, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ્સ અને પાર્ટનર હતા, પરંતુ હવે અમે ફક્ત પતિ અને પત્ની બની રહ્યા છીએ. તેના અવાજમાં એક વિચિત્ર પીડા હતી. તેના શબ્દોનો અર્થ સંપૂર્ણપણે સમજી શકી નહીં, પણ તેની અને દીદી વચ્ચેનું ખૂબ જ ખાલીપણું હતું. મેં વાતાવરણને હળવા કરતા કહ્યું, તમે બંને થોડા સમય માટે કેમ બહાર જતા નથી? જો તમે બેસીને સાથે વાત કરો તો કંઈક સારું થઈ શકે છે. તેણે થોડું હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, સંબંધો સમયમાંથી નહીં, અહેસાસમાંથી પસાર થાય છે, અને જો તે અહેસાસ ક્યાંક ખોવાઈ જાય તો? મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. અમે બંને થોડા સમય માટે આ રીતે ઊભા રહ્યા. તે પછી જીજુએ કહ્યું, ખૂબ મોડું થઈ ગયું છે દિશા, હવે નીચે જઈએ. અને આમ પણ તમારી સાથે વાત કરીને મારું મન ખૂબ જ હળવું બની ગયું છે. હું જીજુ તરફ જોતા હસી અને પછી અમે બંને નીચે આવ્યા. પરંતુ તે રાત્રે હું યોગ્ય રીતે સૂઈ શકી નહીં, કારણ કે જીજુની વાત વારંવાર મારા મગજમાં ફરતી હતી. દીદી અને તેમની વચ્ચે શાંતિ હતી, પરંતુ તે ચોક્કસપણે સમજાયું હતું કે હવે તેમનો સંબંધ પહેલા જેવો નથી. બીજા દિવસે દીદી અને જીજુ તેમના ઘરે પાછા ફર્યા. ત્યારથી દીદી અને મારી ઘણીવાર ફોન પર વાત થતી, પરંતુ તેની એકવાર પોતાની અને જીજુ વચ્ચેની મુશ્કેલીઓ કંઈ નહીં, કારણ કે હું સમજી ગઈ હતી કે તે બધું પોતાની રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહી હતી, અને મને વિશ્વાસ હતો કે તે બધું સંભાળી લેશે. તે પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. થોડા અઠવાડિયા પછી મને દીદીનો ફોન આવ્યો. તેને કહ્યું, દિશા, આગલી વખતે રજામાં મારી પાસે આવજે, હું તને ખૂબ યાદ કરું છું. મેં હસતા કહ્યું, હમણાં થોડા દિવસો પહેલાં જ તો મળી હતી, આટલી જલ્દી યાદ આવવા લાગી? મને સાંભળીને બહેન હસી. હું સમજી ગઈ કે કદાચ દીદી એકલતા અનુભવી રહી છે. જ્યારે મેં આ વિશે મારા માતા અને પિતા સાથે વાત કરી તો તેણે મને દીદીના ઘરે જવાની મંજૂરી આપી. થોડા દિવસો પછી મારી દીદી પાસે પહોંચી. મને જોઈને તેને મને ગળે લગાવી. તેના ચહેરા પર થાક દેખાતો હતો, પણ તે હસવાનો પ્રયાસ કરી રહી હતી. ઘરમાં એક વિચિત્ર મૌન હતું. જીજુ પણ ઘરે ન હતા. અમે બંને એક સાથે બેઠા હતા. તેથી મેં દીદીને હળવી રીતે પૂછ્યું, જીજુ હવે તમારી સાથે લડતા નથી? તેણે મારી તરફ જોતા કહ્યું, નહીં, એવું કંઈ નથી. બસ જવાબદારીઓ વધી ગઈ છે ને, તો કદાચ થોડા અલગ અલગ થઈ ગયા છીએ. તેને સાંભળીને મને ફરીથી તે જ વસ્તુને અહેસાસ થયો જે તે રાત્રે જીજુ સાથે છત પર થયો હતો. પછી ડોરબેલ વાગી અને જીજુ ઘરે પરત ફર્યા. મારી તરફ જોયું અને હસતા હસતા કહ્યું, ઓહ વાહ,
અમારા નાના મહેમાન ઘરે આવ્યા છે. હું હસી પડી અને કહ્યું, મારી બહેન મને યાદ કરી રહી હતી, તેથી જ હું આવી. જ્યારે તેને દીદી તરફ જોતા તેની આંખો ફેરવી લીધી. આ બધું જોયા પછી મને લાગ્યું કે તે બંનેના મનમાં ઘણું ચાલી રહ્યું છે, પરંતુ તે બંને એકબીજાને કહેવા માટે અસમર્થ છે. તે રાત્રે હું દીદીના ઓરડામાં સૂવાની હતી. જ્યારે હું પલંગ પર સૂઈ રહી હતી તો દીદી શાંતિથી પોતાનું પુસ્તક વાંચી રહી હતી, પરંતુ હું સમજી રહી હતી કે તેનું ધ્યાન બીજે ક્યાંક હતું. જીજુ હજુ બહાર બેઠા હતા અને કદાચ ફોન પર કોઈની સાથે વાત કરતા હતા. ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી. મેં બાજુ ફેરવી અને દીદીને પૂછ્યું, શું તમે અહીં ખુશ છો? તે થોડા સમય માટે ચૂપ રહી અને હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તું આ પ્રશ્ન કેમ પૂછે છે? મેં કહ્યું, મને લાગે છે કે તમે કંઈક વિચારી રહ્યા છો, તેથી જ પૂછ્યું. તેણે પોતાનું પુસ્તક બંધ કર્યું અને મારી તરફ સૂઈ ગઈ અને કહ્યું, જીવનનો એક કડવો સત્ય એ છે કે લગ્ન પછી જીવન એક સરખું રહેતું નથી. લગ્ન પહેલાં ઘણા મોટા વચનો આપવામાં આવે છે અને લગ્ન થતાની સાથે જ બધું બદલાય છે. કેટલીક વાર એવું લાગે છે કે સાથે રહીને પણ અમે એકબીજાથી દૂર રહીએ છીએ. દીદીને સાંભળીને મને યાદ આવ્યું કે જીજુ પણ થોડા દિવસો પહેલાં આ જ બોલી રહ્યા હતા. મેં નરમાશથી પૂછ્યું, દીદી, તમને કઈ વાતની ફરિયાદ છે? દીદીએ શ્વાસ લીધો, કહ્યું કે દરેકને ફરિયાદો હોય છે, પરંતુ કેટલીક વસ્તુઓ છે જે શબ્દોમાં કહી શકાતી નથી. હું ફક્ત ઈચ્છું છું કે અમારી વચ્ચે બધું બરાબર રહે, પરંતુ કેટલીક વાર એવું લાગે છે કે જાણે અમારા બંનેની દુનિયા અલગ થઈ ગઈ હોય. હું તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. પછી જીજુ અંદર આવ્યા. તેને દીદી તરફ જોયું, પછી મારી તરફ જોતા તે હસ્યા અને કહ્યું, દિશા, અત્યાર સુધી તમે સૂતા નથી? મેં હસતા કહ્યું, ઊંઘ નથી આવતી જીજુ. પછી તેણે કંઈ પણ કહ્યું નહીં ને અલમારીમાંથી પોતાનું ચાર્જર બહાર કાઢવાનું શરૂ કર્યું. દીદી સતત તેને જોઈ રહી હતી, પરંતુ તે દીદી સાથે એમ વર્તન કરતા હતા જાણે તેને ઓળખતા પણ ન હોય. મેં વાતાવરણ હળવા કરવાનું કહ્યું, આવતીકાલે ચાલો અમે ત્રણે ક્યાંક બહાર જઈએ. પણ દીદી કંઈ પણ કહે તે પહેલાં જીજુએ કહ્યું, આ ખૂબ સારો વિચાર છે અને અમે બંને પણ ઘણા દિવસોથી બહાર નીકળ્યા નથી. દીદી એક ક્ષણ માટે તેની તરફ જોયું, પછી થોડું હસી અને બોલી, સારું, ચાલો આવતીકાલે જઈએ. બીજા દિવસે સવારે અમે 3 શહેરના સૌથી સુંદર તળાવ જોવા ગયા. ત્યાં જતાં મને સમજાયું કે દીદી અને જીજુ થોડા પહેલાં કરતાં સામાન્ય દેખાતા હતા. તે બંનેને તળાવની કાંઠે બેઠા અને વાત કરતા જોવા સારું લાગ્યું. મેં હાસ્ય સાથે પૂછ્યું, તમે બંને લગ્ન પહેલાં આ રીતે ફરતા હતા? દીદીએ હસતા હસતા કહ્યું, હા, અમે બંને ઘણું ફર્યા હતા. આખા શહેરમાં કોઈ સ્થાન બાકી ન હતું જ્યાં અમે બંને ગયા ન હતા. જીજુ પણ હસી પડ્યા અને કહ્યું, તમારી બહેન ત્યારે થોડી અલગ હતી અને હવે તે ફક્ત ઘરની જવાબદારીઓમાં ફસાઈ ગઈ છે. દીદીએ પણ કડક કરી અને કહ્યું, તમે પણ બદલાઈ ગયા છો? પણ જીજુએ આનો કોઈ જવાબ આપ્યો ન હતો. મને સમજાયું કે તેમની વચ્ચેની કડવાશ હજી પણ પૂર્ણ થઈ નથી. જ્યારે અમે સાંજે પાછા ફર્યા ત્યારે ઘરનું વાતાવરણ થોડું સારું લાગ્યું. રાતે જ્યારે હું મારા રૂમમાં હતી ત્યારે અચાનક મારો ફોન વાગ્યો અને જીજુનું નામ સ્ક્રીન પર ચમકતું હતું. જ્યારે મેં થોડો આશ્ચર્ય સાથે ફોન ઉપાડ્યો ત્યારે જીજુનો અવાજ ત્યાંથી આવ્યો, આભાર દિશા, તમારા કારણે આજે ખૂબ સારો દિવસ હતો. ઘણા દિવસો પછી મારામાં આશા છે કે હવે બધું ઠીક થઈ શકે છે. મેં તેમના અવાજમાં થોડી હળવાશ જોઈ. મેં જીજુને કહ્યું, મારી બહેન ખૂબ સારી છે, તેમને ફક્ત તમારો પ્રેમ અને સહારાની જરૂર છે. જીજુ થોડા હસી અને કહ્યું કે કદાચ તમે સાચા છો. હવેથી હું તેની સંપૂર્ણ કાળજી લઈશ. પણ મને ખબર નહોતી આ સ્મિત કેટલો સમય ચાલશે. મેં ફોન રાખ્યો, એક ઊંડો શ્વાસ લીધો, પણ જીજુનો અવાજ હજી પણ મારા કાનમાં પડઘો પાડતો હતો અને કેમ ખબર નથી, પણ મારા હૃદયમાં એક વિચિત્ર હલચલ થઈ ગઈ હતી. હું પલંગ પર આંખો બંધ કરી સૂતી, પણ સૂઈ શકી નહીં. મારા મગજમાં ઘણા પ્રકારના પ્રશ્નો ચાલી રહ્યા હતા. જ્યારે હું બીજા દિવસે સવારે જાગી ત્યારે દીદી રસોડામાં કામ કરતી હતી અને જીજુ બાલ્કનીમાં બેઠા હતા અને અખબાર વાંચતા હતા. હું તેમની પાસે ગઈ, ગુડ મોર્નિંગ કહ્યું. તેને મારી તરફ જોઈ અને કહ્યું, શું આમાં કોઈ સમસ્યા નથી થઈ ને? મેં નામાં માથું હલાવ્યું અને તેની નજીક બેઠી ત્યાં સુધી દીદી
ગરમ બટાકાના પરાઠા લાવી. પછી અમે ત્રણેય લોકો સાથે બેઠા અને નાસ્તો કર્યો. સાંજ થતાં જીજુએ કહ્યું, ચાલો બહાર જઈએ. પણ જ્યારે મેં દીદી તરફ જોયું ત્યારે તેને કહ્યું, હું ખૂબ થાકી ગઈ છું, તમે બંને જાઓ. જીજુને ખરાબ ન લાગે તેથી હું તેમની સાથે ચાલવા માટે સંમત થઈ. જીજુ કાર લઈ આવ્યા અને અમે બંને ડ્રાઈવ માટે રવાના થયા. રસ્તામાં જ્યારે મેં બારીની બહાર જોયું ત્યારે ત્યાં હળવી હળવી ઠંડી હવા ચાલતી હતી. જીજુએ કારમાં સંગીત વગાડ્યું અને કહ્યું, ક્યાં જવું છે મેડમ? મેં કહ્યું, જ્યાં તમે ઈચ્છો. તે પછી તેણે કહ્યું, ચાલો તમને એક સુંદર સ્થળે લઈ જઈએ. મેં કોઈ પ્રશ્નો જવાબ કર્યા નહીં. થોડા સમય પછી અમે શાંત તળાવની બાજુએ પહોંચ્યા અને પ્રકાશ પાણી પર ચમકતું હતું. જીજુ કારમાંથી બહાર આવ્યા અને મારી પાસે આવ્યા અને કહ્યું, અહીંનો નજારો કેવો છે? મેં આસપાસ જોતા કહ્યું, બહુ સરસ. તો જીજુએ કહ્યું, તમે સુંદર વાતાવરણમાં વધુ સુંદર દેખાવ છો. તેને સાંભળ્યા પછી મારું હૃદય ધબકવા લાગ્યું. મેં તેમને જોતા કહ્યું, તમે મજાક કરી રહ્યા છો ને? તો તેણે થોડો ઊંડો શ્વાસ લીધો. કહ્યું, હું મજાક કરતો નથી, હું સાચું કહું છું. તમે ખરેખર સુંદર લાગો છો. તે કહેવા લાગ્યા, દિશા, તમારી સાથે વાત કરી, તમારી સાથે સમય ગાળીને મને રાહત મળે છે. મને સમજાયું નહીં કે તેમને શું કહેવું. તે સીધા મારી આંખોમાં જોઈ રહ્યા હતા. ઠંડી ઠંડી હવા આગળ વધી રહી હતી, પરંતુ મારા હાથની હથેળીઓ ગરમ થઈ રહી હતી. મેં કહ્યું, જીજુ, તમારે આમ ન કહેવું જોઈએ. તેને થોડું હસતા કહ્યું, દિશા, હવે હું મારા હૃદયની વાત કેટલા સમય સુધી છુપાવી શકું છું? મેં ગભરાઈને અહીં અને ત્યાં જોયું કે જાણે કોઈ અમને સાંભળી રહ્યું તો નથી ને, પરંતુ ત્યાં ફક્ત વહેતી ઠંડી હવા હતી. તળાવમાં શાંત પાણી હતું. મેં હળવેથી કહ્યું, જીજુ, તમે સમજી રહ્યા છો કે તમે શું કહો છો? મારો અવાજ ધીમો હતો, પરંતુ તેના પણ ઘણા પ્રશ્નો હતા. તેઓએ મારી આંખોમાં જોયું જાણે તે જવાબની શોધમાં હતા. તેને કહ્યું, હા દિશા, હું સમજુ છું અને કદાચ હું પહેલીવાર મારા હૃદયની વાત કહી રહ્યો છું. મેં મારી આંખો ઝુકાવી લીધી. તે એ જ જીજુ હતા જેને મેં હંમેશા એક આદર્શ વ્યક્તિ તરીકે જોયા હતા. તે મારા માટે મારી બહેનના પતિ ન હતા, પણ એક સારા મિત્ર પણ હતા. પરંતુ આજે જે બન્યું તે મિત્રતા કરતાં ખૂબ આગળ નીકળી ગયું હતું. મેં ધીરે ધીરે કહ્યું, જીજુ, તમારે એવું ન કહેવું જોઈએ. પરંતુ મારા પોતાના અવાજમાં પણ મજબૂતી નહોતી. તેમણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, હું બધું જાણું છું, પણ મારે શું કહેવું જોઈએ? હું પણ આ જાણું છું, આ બધું યોગ્ય નથી, પરંતુ કેટલીક વાર કોઈ વ્યક્તિ ઈચ્છ્યા પછી પણ તેની લાગણીથી ભાગી શકતો નથી. મને ખબર નહોતી કે મારે જવાબ શું આપવો. હું તળાવની કાંઠે ઊભી થઈ. ઠંડી હવા મારા ચહેરાને સ્પર્શતી હતી, પરંતુ મારા હૃદયમાં હલચલ હતી. જીજુ આવ્યા અને મારી પાસે ઊભા રહ્યા અને કહ્યું કે જો તમને લાગે કે હું ખોટો છું તો કહો દિશા, હું ફરીથી આ વિશે વાત ક્યારેય નહીં કરું, પરંતુ હું મારા હૃદયના સત્યને નકારી શકતો નથી. જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે હું તેની આંખોમાં એક અલગ સત્ય જોઈ શકતી હતી. મારો શ્વાસ તીવ્ર હતો. ધીરે ધીરે મેં કહ્યું, ચાલો હવે ઘરે જઈએ. તેઓએ કંઈ પણ કહ્યું નહીં, ફક્ત તેનું માથું હલાવ્યું અને કાર તરફ ગયા. કારમાં અમે બંને બધી રીતે મૌન હતા. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે દીદી સૂઈ ગઈ હતી. હું સીધી મારા રૂમમાં ગઈ અને મારી જાતને અરીસામાં જોવાનું શરૂ કર્યું. શું આ બધું બરાબર થઈ રહ્યું હતું? શા માટે મારું હૃદય આટલું જોર જોરથી ધબકતું હતું? ત્યારે મારા મોબાઈલ પર એક સૂચના આવી. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે મેં જીજુનો સંદેશ જોયો. તેમાં લખ્યું હતું, આટલું વિચારશો નહીં દિશા, ફક્ત તમારા હૃદયથી પૂછું છું કે તમે મારા માટે શું અનુભવો છો. પછી તું બધું સમજી જઈશ. મેં ફોન ધીમે ધીમે નીચે મૂક્યો, પરંતુ ધબકારા વધુ તીવ્ર થઈ ગયા. જીજુનો સંદેશ વારંવાર મને બેચેન કરતો હતો. હું બારીની નજીક ઊભી રહી અને બહાર જોવાનું શરૂ કર્યું. મેં મારી જાતને કહ્યું, નહીં, આ ખોટું છે. પરંતુ જો તે ખોટું છે તો શા માટે મેં તેમને છોડ્યા નહીં? શા માટે મેં તેમને ના પાડી નહીં? મારા અવાજમાં શા માટે શક્તિ ન હતી જે હોવી જોઈએ? મારો ફોન ફરીથી વાગ્યો. તે જીજુનો સંદેશ હતો કે જો તમને ખરાબ લાગે તો હું ફરીથી તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં, પણ એક વાર તો કહી દો કે તમારા હૃદયમાં મારા માટે કંઈ નથી. આ પ્રશ્ન ફરીથી મને તે જ મુદ્દા પર લાવ્યો જ્યાંથી હું ભાગવા માંગતી હતી. શું ખરેખર મારી અંદર આવી જ લાગણી હતી? મેં આનો જવાબ આપ્યો નહીં અને ફોન બંધ કર્યો અને મારું મોં તકિયામાં છુપાવ્યું.
સવારનો પહેલો કિરણ મારા રૂમમાં પ્રવેશ્યો હતો, પરંતુ મારી આંખોમાં નિંદ્રા ન હતી. જીજુનો સંદેશ મારા મગજમાં ચાલતો હતો. પછી મારા ધબકારા વધુ તીવ્ર બન્યા હતા. જ્યારે તેણે કહ્યું કે હું સુંદર લાગુ છું, ત્યારે મને એક વિચિત્ર લાગણી થઈ હતી. જ્યારે તેણે તેના હૃદયની સત્યતા કહી ત્યારે મને ગુસ્સો ન આવ્યો. હું માત્ર શાંત રહી હતી, અને આ મૌન સૌથી મોટો જવાબ હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ઊભી થઈ અને અરીસાની સામે ઊભી રહી. હું આજે એ જ હતી, પરંતુ મારી અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. મારો ફોન સામે ડ્રેસિંગ ટેબલ પર પડેલો હતો. હું જાણતી હતી કે જીજુને જવાબ આપ્યા વિના આ બધું હાથમાં રહેશે નહીં. પરંતુ શું જવાબ આપવો? ત્યારે બહેનનો અવાજ આવ્યો. મેં ઝડપથી મારી જાતને સંભાળી અને દરવાજો ખોલ્યો અને બહેન પાસે પહોંચી. બહેને કહ્યું, ઝડપથી સ્નાન કરીને તૈયાર થા, મમ્મી પપ્પા આવે છે. અને હા, જીજુને પણ જોઈ લે છે. ગઈકાલે ઓફિસમાંથી આવ્યા પછી તેની તબિયત સારી લાગી ન હતી. મારી બહેનને સાંભળીને મારું હૃદય મોટેથી ધડકવા લાગ્યું અને હું મારા રૂમમાં પાછી આવી અને વિચારવા લાગી, શું હું આ વસ્તુઓનો સામનો કરી શકીશ? મેં ધીરે ધીરે તૈયાર થવા માંડ્યું અને મારી જાતને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હું નીચે આવી તો હંમેશાની જેમ જીજુ શાંત હતા, પણ તેની આંખોમાં થોડી બેચેની હતી. મેં મારી આંખો ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કદાચ તેની આંખોમાં આવી ખેંચાણ હતી કે હું મારી જાતને રોકી શકી નહીં. તેમણે કહ્યું, કેમ છે દિશા? તેના અવાજમાં એવી જ મીઠાશ જે હંમેશા રહેતી, અને આજે તેમાં એક અજાણ સવાલ પણ છુપાયેલો હતો. મેં હળવા અવાજમાં કહ્યું, સારું છે. અમારી વચ્ચે એક વિચિત્ર મૌન હતું. પછી જીજુએ નરમાશથી કહ્યું, ગઈ રાતનો સંદેશ જોયો? મારા હોઠ સુકાવાનું શરૂ થયું. જ્યાં મેં હળવા અવાજમાં કહ્યું, જોયો હતો, પરંતુ જવાબ આપ્યો નહીં, અને મેં આંખો ઝુકાવી લીધી. તેણે કહ્યું, શું હું કોઈ જવાબ લાયક છું કે નહીં? મેં અચાનક તેમની તરફ જોયું. તેની આંખોમાં ડર હતો કે મેં તેમને સંપૂર્ણપણે ખોટા માન્યા ન હોય. મેં હળવેથી કહ્યું, જીજુ, હું પોતે સમજી શકતી નથી કે શું સાચું છે અને શું ખોટું છે. તેણે એક ક્ષણ માટે મારી તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. દિશા, મેં ક્યારેય કંઈ પણ આયોજન કર્યું ન હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને તમારા માટે કંઈક લાગશે. હવે જો મને એવું લાગે છે, ત્યારે હું તેનો ઇનકાર કરી શકતો નથી. મારી આંખોમાં થોડો ડર હતો. મેં કહ્યું, આપણી વચ્ચે જે પણ થઈ રહ્યું છે તે ખૂબ ખોટું છે. તેઓએ કહ્યું, દિશા, જો તમે તેને ખોટું માનો છો તો હું ફરીથી તેના વિશે ક્યારેય વાત કરીશ નહીં. પરંતુ મને ચોક્કસપણે જાણવાનો તો અધિકાર છે ને કે શું તમે મારા માટે પણ એવું જ અનુભવો છો? મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું કંઈ બોલી શકી નહીં, કારણ કે આ વખતે જવાબ ફક્ત મારા શબ્દોમાં જ નહીં, પરંતુ મારા ધબકારામાં હતો. મેં મારા ધબકારાને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જીજુની વાતોએ મારા હૃદયમાં હલચલ મચાવી. તેના પ્રશ્નના જવાબ આપવાનું મારા માટે સરળ ન હતું. મેં લાંબો શ્વાસ લીધો અને તેની આંખોમાં જોયું અને કહ્યું કે આપણે આ લાગણીમાંથી બહાર આવવાનું છે. મારો અવાજ ધીમો હતો, પરંતુ તેમાં સ્થિરતા હતી. તે થોડા સમય માટે મારી નજરમાં જોતા રહ્યા. પછી હસીને કહ્યું, દિશા, હું જાણતો જ હતો કે આ તારો જવાબ હશે. મેં તેની તરફ તેના ચહેરા પર જોયું. ત્યાં એક વિચિત્ર હરવાશ હતું, જાણે કે તે પહેલેથી જ જાણતા હતા કે મારો જવાબ શું હશે. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને માથું નમાવ્યું અને કહ્યું, તો પછી આપણે ત્યાં જ રહીશું જ્યાં આપણે છીએ. તું મારી સૌથી સારી સાળી રહીશ અને હું એવો જ જીજુ જે હંમેશા તારી સંભાળ લેતો આવ્યો છું. મેં થોડું માથું હલાવ્યું, કહ્યું કે જીજુ, આપણે તેને એક સુંદર લાગણી સમજીને છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું, દિશા, તમે સાચા છો. દરેક સંબંધની પોતાની મર્યાદા હોય છે અને તે સંબંધ તેની મર્યાદામાં ખૂબ જ સારો લાગ્યો છે. હું ખૂબ નસીબદાર છું કે મને એક ખૂબ સરસ સાળી મળી છે જેના ખોટા માર્ગ પર જાય છે અને ના તો તેના જીજુને ખોટા માર્ગ પર જવા દે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરી તમે ચોક્કસ અમને જણાવી શકો છો કે તમને આ વાર્તા કેવી લાગી, અને આવી જ વાર્તાઓ માટે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો. ધન્યવાદ.